ચેનલ ઓફ વડોદરા। સંખેડા ગામના અર્જુનનાથ મહાદેવની સંરક્ષણ દિવાલ તેમજ બોરવેલનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સંખેડા ગામના અર્જુનનાથ મહાદેવ મંદિર માટે નવીન રાખવામાં આવેલી જમીનની સંરક્ષણ દિવાલ તથા બોરવેલનું કામ ઘણા સમયથી અટકી પડેલું હતું। જો કે અંતે મંદિરની સંરક્ષણ દિવાલ તથા બોરવેલને મંજૂરી મળતા જ ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અર્જુનનાથ મહાદેવની પાછળની સંરક્ષણ દિવાલના કામ માટે ગુજરાત સરકાર દ્વારા 2 કરોડના ખર્ચ માટે એ ફાઇલ ગાંધીનગર ખાતે પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં મંજૂર થશે। વહેલી તકે ટેન્ડર પાસ થાય અને વહેલી મંજૂરી મળે એવું હું ધારાસભ્ય તરીકે રજૂઆત કરીશ તેવી બાહેધરી આપું છું। આ ખાતમુહૂર્તમાં સંખેડાના આગેવાનો સંજયભાઈ દેસાઈ, સંખેડા સરપંચ નીતિનભાઈ શાહ, અર્જુનનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ, ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઘણા સમયથી અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળની સંરક્ષણ દિવાલનો પ્રશ્ન સળગતો હતો, ત્યારે ધારાસભ્ય દ્વારા વહેલી તકે હલ થાય તેવું ટ્રસ્ટીઓ તેમજ સંખેડાના ભક્તો આશા સેવી રહ્યા છે। ભક્તો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેમજ ગામના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। જય મહાદેવ। જય મહાદેવ। આજ રોજ સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી ના હસ્તે મંદિરની બાજુની જગ્યામાં સંરક્ષણ દિવાલનું કામ જે કરવાનું છે તેનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત બાજુમાં જ નવીન બોરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મંદિરની પાછળ જે દિવાલ બનાવવાની છે તે દિવાલનું કામ 2-3 દિવસમાં ગાંધીનગર જઈ અને મંજૂર કરવાની અભયસિંહભાઈ તડવીએ પૂરેપૂરી ખાતરી આપી છે અને એનું ટેન્ડર 1 મહિનામાં બહાર પાડી અને કામ ચાલુ કરાવી દઈશ તેવી અમને સંપૂર્ણ ખાતરી સંખેડા અર્જુનનાથ મંદિરના ટ્રસ્ટીઓને આપી છે। આ કામ છે તેમાં અભયસિંહભાઈ તડવી, નીતિનભાઈ સરપંચ તેમજ સંજયભાઈ દેસાઈનો પૂરેપૂરો સહકાર છે, જે બદલ અર્જુનનાથ મહાદેવ ટ્રસ્ટી પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે। આજે ઉચ્ચ નદીના કિનારે અમારું પ્રાચીન અર્જુનનાથ મહાદેવના મંદિરમાં આજે અમે નવા મંદિરની જગ્યા માટે એની દિવાલ માટે ખાતમુહૂર્ત કર્યું છે અને પાણીના બોર માટે પણ આજે ખાતમુહૂર્ત અહીંયા કરીએ છીએ। અર્જુનનાથ દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ અમે જે કામ લઈને બેઠા છે એમાં અમને ખૂબ શક્તિ આપે અને ખાસ જે વિષય બહુ વખતથી ચઈગો છે કે મહાદેવ દાદાના બાજુમાં સંરક્ષણ દિવાલનું કામ ગુજરાત સરકારમાં 2 કરોડના ખર્ચે એ ફાઇલ ગાંધીનગરમાં પહોંચી ગઈ છે અને એના ટૂંક સમયની અંદર જ એ મંજૂર થશે, અઠવાડિયા 10 દિવસમાં। અને હું પ્રયત્ન અમે અમારા સંજયભાઈ, નીતિનભાઈ અને અમે બધા જ આગેવાનો આ કામ સુપેરે પાર પડે, વહેલું થાય, ટેન્ડર એનું વહેલું થાય, એ વહેલી મંજૂરી મળે એવા અમે પ્રયત્નો ધારાસભ્ય તરીકે અને અમે આગેવાનો સંજયભાઈ અને નીતિનભાઈ અમે બધા જ સાથે મળીને આ કામ કરીએ છીએ। એમાં મહાદેવ દાદા મને શક્તિ આપે એવી પ્રાર્થના। હર હર મહાદેવ।